હવે ધોરણ 5 અને 8 માં ભણતા વિદ્યાર્થીઓને પણ નાપાસ કરી શકાશે। પ્રાથમિક શિક્ષણ આરટી એક્ટ હેઠળ હવે ધોરણ 5 અને 8 માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે। પરીક્ષાના પરિણામ અને તેની ગુણવત્તાના આધારે વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરાશે। તે અંગેના ભારત સરકારના વિધેયકને રાજ્યસભામાં પણ મંજૂરી આપી દેવાઈ છે, જેના પગલે ગુજરાત સરકારે જૂન 2019 થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 5 અને 8 માં વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરવાનો નિર્ણય લીધો છે। જો કે ધોરણ 6 અને 7 માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે નહીં। નાપાસ નહીં કરવાની જોગવાઈના કારણે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા બગડતી હોવાની રજૂઆતો પણ કરાઈ હતી। ગુજરાત સરકારની આ રજૂઆતને ધ્યાને રાખીને આરટી એક્ટ હેઠળ સુધારો લાવતા ખરડો સંસદમાં રજૂ કરાયો છે। આ ખરડાને હવે રાજ્યસભામાં પણ મંજૂરી મળી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં યુપીએ સરકારે આરટી એક્ટ હેઠળ ધોરણ 1 થી 8 માં પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની જોગવાઈ કરવામાં આવી હતી। ત્યારે વર્ષ 2014માં એનડીએ સરકાર આવતા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જોગવાઈમાં સુધારો કરવાની રજૂઆત કરી હતી। અત્યાર સુધી ગુજરાતમાં ધોરણ 1 થી 8 માં પરીક્ષા લેવામાં આવતી હતી, પરંતુ વિદ્યાર્થી નબળો હોય અને તેને પરીક્ષામાં 0 કે પછી પાસ ન થઈ શકે તેવા પણ માર્ક આવ્યા હોય તો પણ તેને નાપાસ નહોતો કરાયો। ત્યારે આગળના ધોરણમાં તેને મોકલવામાં આવતો હતો, પરંતુ તેનું શૈક્ષણિક સ્તર નબળું રહેતું હતું। હવે નાપાસ પદ્ધતિ આવવાથી શિક્ષણની ગુણવત્તા સુધરશે તેવો આશાવાદ શિક્ષણવિદો પણ સેવી રહ્યા છે।